ખૂબ સેવા ભક્તો કરે છે, ખૂબ સેવા. દિવસ પાના અને પાણીના પ્રવાહની જેમ વહી રહ્યો છે. આપણે નિરંતર આગળ વધવું છે. 2 માર્ગ ફરજિયાત છે, એમાં કોઈ મોહબ્બત ન ચાલે. આશીર્વાદ અપાતા જ નથી, આપી દેવાય છે. અરે આશીર્વાદ લેવા માટે માખણ જેવું કોનું હૃદય. 2 વાત બધાએ પાકી રાખવાની છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં રાત્રે જ્યારે તમે ઓઢવા જાઓ, સુવા જાઓ, ઓઢાડવા જાઓ પ્રભુને, આજે નિયમ લઈને જવાનું છે. 2 ચીજ ફરજિયાત રાખવાની છે. નો ઓલ્ટરનેટિવ, કોઈ માર્ગ જ નથી. સમયા ઉપર સમયા થયા જ કરવાના છે. જે શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની સનાતન શુદ્ધ ઉપાસના માટે એ અદ્ભુત માવતરે જે ભીડો બેઠો, એ બંનેનું વર્ણન કરતા મન બુદ્ધિ ત્રીજી જાય એવો એમનો કારમો દાખલો. ભયંકર તપશ્ચર્યા, ભયંકર પછી વિરોધવાળું વાતાવરણ, સહકાર મોડ મળે. શાસ્ત્રીવાદને યોગી મહારાજ એ ઉપાસનાના કામમાં જે ડૂબ્યા બિંદાસ થઈને હસતા 5 મંદિરો ક્યારે પૂર્ણ થયા એની ખબર ન પડી. અને યોગી મહારાજ એક સુહૃદ ભાવનો અદ્ભુત સમાજ સ્થાપી દીધો, એ બી ખબર ન પડી. એ બંને પુરુષોએ જે દાખલો કર્યો અને એ અક્ષર પુરુષોની સનાતન શુદ્ધ ઉપાસના વ્યાપક કરવા માટે, હું અક્ષર છું, સૌ પુરુષોત્તમના સ્વરૂપો છે. હું ગુણાતીત જ છું. એ માવતરને ઓળખાવા માટે શાસ્ત્રીમાં વડતાલ જેવી સંસ્થામાંથી બહાર નીકળ્યા. હું ગુણાતીત જ. યોગી મહારાજ આપણો આદર્શ, ભગતજી મહારાજ આપણો આદર્શ, શાસ્ત્રી મહારાજ આગળ, ગુણાતીત સ્વામી આપણો આદર્શ. એ આપણું શરીર, એ હું. સંત એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ, એ ધ્યાનની મૂર્તિ. આ આપણી ઉપાસના છે. 2 વાત પાકી કરીને ઉઠવાનું છે. પહેલી વાત, દરેક વ્યક્તિ નપાસ થવાની છે. નપાસ ન થવાના હોય તો આ પૃથ્વી પર મહારાજ આપણને મોકલત જ નહીં. અહંતા મમતા આપણને નપાસ કરે છે. દરેકમાં જડ અહંતા છે, મમતા છે. હું અને મારું 2 જ અવાજ નીકળ્યા કરે છે 24 કલાકની હરેક સેકન્ડ. અને તમે ગુણાતીત છો. તમે શાસ્ત્રી મહારાજનું પ્રકાશ છો, યોગી મહારાજનું સ્વરૂપ છો. યોગી મહારાજ એમ આનંદ સભર રહીએ, એમ આપણે બી આનંદ સભર રહીએ, 24 કલાકની હરેક સેકન્ડ જીવી શકીએ. શું કરવાનું છે? પહેલી વાત, મેં હમણાં જ કહ્યું, નપાસ થવાના છીએ જ. અહંતા મમતા વળગેલા છે જ. આપણી ફરજ છે, પહેલો નિયમ એ લેવાનો છે કે રાત્રે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સ્વાધ્યાય ભજન કર્યા સિવાય સુવાનું નથી. જેવી તમારી સાનુકૂળતા. 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. ફરજિયાત પ્રશ્ન છે આ, ફરજિયાત. નો ઓલ્ટરનેટિવ. આપણે નપાસ થઈએ છીએ એની પાછળને રાગ અને દ્વેષ અહીંયા પડેલા છે. અહંતા અને મમતા અહીં પડેલા છે.
તો પ્રથમ 18 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોથી ક્યાં નપાસ થઈ જાય તે માટે પ્રભુએ સુંદર વર્ણન કર્યું. અંતઃકરણથી ક્યાં નપાસ થવાય છે, ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયોથી કેમ વર્તવું, 4 અંતઃકરણથી કેમ વર્તવું, પ્રથમ 16 એ 2 વચના તરફ નજર રાખીને રાત્રે સ્વાધ્યાય ભજન કરીને સુવાનું. જ આમાં કોઈ ઓલ્ટરનેટિવ નથી, કોઈ ઓલ્ટરનેટિવ. બીજો મુદ્દો એ છે, 2 જ મુદ્દાની વાત કરી લઉં છું. ગુણાનંદ સ્વામીની વાતોમાં તો વાતો છે કોઈ, કદાચ સોનાના મંદિર થશે, કદાચ સોનાના મંદિર, કદાચ બ્રહ્માંડ આખું સત્સંગી થઈ ગયું હશે. ગુણાનંદ સ્વામી લાકડા જેવી આગ કરીને નિરાગરી સંતોને સમજાવતા હતા. ભ્રમરૂપ ન થયા તો, ભૂલકું ન થયા તો ખૂબ ધ્યાન રાખજો. કેટલા બધાનો તમારા બધાનો ઉમંગ જ્યારથી ઉતર્યો ત્યારથી આવા દિવસ દરમિયાન જ્યાં નપાસ થઈએ ત્યારે રાત્રે 5 મિનિટ વિચારીએ ક્યાં નપાસ થયો. એ 5 મિનિટ એકાદ પ્રસંગ વિચારીએ, 2 મિનિટ પછી એ પ્રસંગને પોતાનો બનાવવા માટે ભજન કરીશું. આ સ્વાધ્યાય ભજન ફરજિયાત છે. નો ઓક્સિજન ફરજિયાત, એક લીટીમાં સમજી જાઓ. એમ સ્વાધ્યાય ભજન ફરજિયાત, એ સમજી લેવાનું છે જ. મંદિર બાંધવાનું છે. અનંત કાળની રાગ અને દ્વેષની ગંદી રમતો અહીંયા બેઠેલી, એને સાફ કરી સ્વધર્મ અને સુહૃદ ભાવના પૂર વહેવડાવવાના છે. સત્સંગ અને ભક્તિના પૂર વહેવડાવવાના છે. ભૂલકોની યાત્રા કરવી છે જ. બીજો નિયમ, પહેલું સ્વાધ્યાય ભજન. બીજું, ગમે તેવી આંતર બાહ્ય પરિસ્થિતિ બહાર હોય, દેશકાળ બરોબર ન હોય, ના ભૂલકું થવું જ છે. ભૂલકું એટલે માલિક તેરી રજા રહે કેવળ તો હી તો રહે, ન મેં રહું ન મેરી આરઝુ રહે. ભૂલકું થવું જ છે, બાપ રહેવું નથી જ. ગુણાનંદ સ્વામી આગળ હસતા હસતા એટલું જ કે યોગી મહારાજ હસતા હસતા યોગોને બહુ કહેતા. રાજકોટનો યુવક રાહન નીચે બગાહા ખાતો હતો. રાત્રે સુતેલો નહીં, બહુ બગાહા ચડેલો. મારો હાથ પકડીને બાપા ડેરીએથી બહાર નીકળતા. એ દીકરા પાસે ગયા. રાજકોટનું ડાબોર્યું હતું.